પ્રણામ. માનવ મંદિર ખોલીને મહાવીરનો ધર્મ નિભાવીએ. આપણા બાલ આશ્રમ ન હોવાને કારણે ભારત સરકાર લાખો બાળકોને અન્ય આશ્રમમાં મોકલે છે. આગળ જઈને બાળકો અન્ય ધર્મી બનવાના કારણે માંસાહારી બને છે. માંસાહારી બનવાથી હજારો પશુઓની હત્યાની શક્યતા વધી જવાની, દુર્ગતિની પરંપરા વધે છે. આ અનાથ બાળકો માટે આપણે આશ્રમ ખોલીએ તો નિરાધાર બાળકોને આશરો આપવાનો લાભ મળશે. જીવદયાના સંસ્કાર આપવાથી શાકાહારી બનશે, આર્ય સંસ્કૃતિના રક્ષક બનશે, રાષ્ટ્ર તથા શાસન પ્રેમી બનશે. સવી જીવ કરું શાસન રસી. આપને જે તન મન અને ધનથી શક્તિ મળી છે એનો ઉપયોગ આવતા 25 વર્ષ પછી શાસન શું કરવાથી શાસન સુરક્ષિત રહેશે એમ લાંબુ વિચારી વિતરાગના શાસન મજબૂત કરવામાં તમારી શક્તિનો સદુપયોગ થાય. સંપત્તિવાન શ્રેષ્ઠીઓ દીર્ઘ દ્રષ્ટિથી વિચારે કે અનાથ આશ્રમ ખોલવાથી અનાથને અર્યંત મળશે.